નમસ્કાર. હમણાં જીઈબીમાં એક સ્માર્ટ મીટરની ખૂબ માથાકૂટ ચાલે છે. લોકો એવું કહે છે કે સ્માર્ટ મીટર ના લગાવવા જોઈએ. ઘણી જગ્યાએ એવું બન્યું કે 1 લાખનું બિલ આવ્યું, 1.5 લાખનું બિલ આવ્યું. એવા ઘણા કિસ્સા છે કે જેમાં લોકોના ખૂબ મોટા બિલ આવે છે. પણ આમાં વાસ્તવમાં શું થયું તો જાણો. પહેલા જ્યારે સ્માર્ટ મીટર નહોતા ત્યારે જ્યારે જીબી વાળા પ્રોસેસ કરતા તો એમાં કેવું થતું, પહેલા બિલ બને, બિલ આખું ઓફિસે ચેક થાય, એના આધારે જે સિસ્ટમમાં એલટી બિલિંગ આવે છે જીબીમાં એની પ્રોસેસ કરવામાં આવે. એ પ્રોસેસના આધારે એ લોકો કોમ્પ્યુટરમાં જે તેનું બિલ હોય બિલનું પંચિંગ કરે નાખે અને એની એસેસમેન્ટની પ્રોસેસ કરે. તો એમાં જ્યારે પણ આવું મોટું બિલ બની જાય એટલે કે કોઈક યુનિટ પંચિંગ કરવામાં કશું કંઈક મિસ્ટેક હોય, એટલે કંઈક મીટર ચેન્જ થયું હોય તો એની કંઈક યુનિટ આંકડા લેવા મિસ્ટેક થઈ તો એના લીધે સર્કલ ઓવર થઈ જાય. એટલે કે જે બિલ બનવાનું વાસ્તવિક એ ના બને પણ સર્કલ ઓવર એટલે આખું 1000 યુનિટ કે 2-3000 યુનિટ વધારે લઈ લે અને એના લીધે લાખો કરોડોનું બિલ બનતું. તો એના લીધે એ લોકો શું કરતા કે એનું એડજસ્ટમેન્ટ જે ક્રેડિટ આપવાના એ આપી દે અને પછી બીજી પ્રોસેસ આગળ કરે એટલે જે સાચું એનું વાસ્તવિક બિલ એ બની જતું. પણ અહીં કેવું છે, અહીં સિસ્ટમ ઊંધી ચાલે છે. સ્માર્ટ મીટરમાં પેલા રીડિંગ ડાયરેક્ટ ઓનલાઈન રીડિંગ આવી જાય, પછી એના આધારે G41 કે જે એની સિસ્ટમ લગતી ફાઇલ છે એ ચાલે. એટલે એમાં પહેલા બિલ બની જાય અને બિલ બને એવું ડાયરેક્ટ ગ્રાહકને મેસેજ જતો રહે. એ મેસેજ જતો રહે એટલે એમાં જે બિલ બન્યું એ પેલામાં જે સુધાર એ પ્રોસેસમાં નહીં આવતી, એમાં ડાયરેક્ટ બિલ બને ડાયરેક્ટ મેસેજ ગ્રાહકને જતો રહે. એટલે એના લીધે જે 1.5-2 લાખનો બિલનો જે મેસેજ જાય એ ખોટો મેસેજ હતો અને એના લીધે સ્માર્ટ મીટરથી બિલ વધારે બને. પણ એવું નથી, એ જે ખોટું બિલ બન્યું છે એના ઓફિસ લેવલે ચેક કરવામાં આવે, એમાં જે ક્રેડિટ ભરવાની થતી હોય ક્રેડિટ ભરી દે અને જે ગ્રાહકને જે વાસ્તવિક બિલ ભરવાનું થાય એ જ બિલ ભરવા માટે કહેવામાં આવે છે. એટલે કે સ્માર્ટ મીટરમાં 1.5-2 લાખનું બિલ બને એ વાત ખોટી છે. અને સ્માર્ટ મીટર હવે તો ગવર્મેન્ટે પણ એક ચુકાદો આપ્યો છે ઝરકે કે હવે સ્માર્ટ મીટર ફરજિયાત લગાવી દે. તો આ માટે ગ્રાહકોએ કોઈ પણ જાતનો વિરોધ કર્યા વગર સ્માર્ટ મીટરને વધારેમાં વધારે પ્રોત્સાહન મળે એ માટેનું કાર્ય કરવું જોઈએ. સ્માર્ટ મીટરની એક એપ્લિકેશન છે કન્ઝ્યુમર યુઝ્યુઅલ કન્ઝ્યુમર એપ, એમાં તમારે ડે ટુ ડે કેટલા યુનિટ વપરાય એ પણ તમને માહિતી મળે છે. એમાં તમે પેમેન્ટ કરો તો જે તે દિવસે પેમેન્ટ કરો એ દિવસે તમારા ખાતામાં જમા થાય. એટલે કે કનેક્શન કાપવા માટે કહેવામાં આવે કે તમારું બિલ બાકી છે તો એવા સંજોગોમાં તમે બિલ ભર્યું હોય અને ઘણી વખત એવું થતું કે તમારે ઘેર કાપવા મળે તો એ સંજોગોમાં અહીં એ પ્રોબ્લેમ બનતો નથી. તદુપરાંત જો તમે બહાર રહેતા હોય અને તમારું ઘર બંધ હોય તો સ્માર્ટ મીટર તમારા માટે એકદમ બેસ્ટ છે. કારણ કે તમે બહાર બેઠા બેઠા પણ એ જાણી શકો છો કે તમારા ઘરમાં કેટલું લાઇટ બિલ વપરાય છે. જો તમે બહાર જ રહેતા તો અંદર વપરાશ થવો જ ના જોઈએ, તો એ સંજોગોમાં તમારો વપરાશ થતો હોય તો કોઈ ચોરી થતી, તમારો કોઈ પાવર વાપરતું હોય કે બીજું કોઈ પણ યુઝ થતો હોય એ માહિતી પણ તમને મળી જાય છે. અને પહેલાના સંજોગોમાં ઘર બંધ હોય તો બંધમાં બિલ બનતું અને એના લીધે ઘણા મોટા બિલ બની જતા અને એના લીધે બિલ બાકી હોય તો કનેક્શન કપાઈ જાય, કનેક્શન કાયમી ધોરણે રદ થઈ જાય. એ બધી પ્રોબ્લેમો પણ અહીં રહેતી નથી. તો સ્માર્ટ મીટર માટે ખૂબ જ સારું છે અને એના લીધે ઘણા ફાયદા થાય. બીજું એક વસ્તુ કે તમારો જે વપરાશ છે એ પણ તમે રોજ ચેક કરે. મારી સાથે એવું બનેલું, મારે એસી હતું તો એસી છે તો એના લીધે એસીના એના જે પાવરથી સાફ કરવું જોઈએ એ મેં નહોતું કર્યું તો એના લીધે 7 યુનિટ એ એસીમાં વપરાયા અને એના લીધે એક મહિનામાં ખાસું એવું મોટું બિલ આવ્યું. પછી મેં ચેક કરાયું તો એમણે એમ કીધું કે તમે એસી સાફ નથી કરી. એટલે એના લીધે પછી મેં એસી સાફ કરાવી દીધી તો એના લીધે 2 કે 3 યુનિટ જ મારો વપરાશ થાય. જો એ વખતે સ્માર્ટ મીટર હોત તો મને ખબર પડી જત કે આટલા બધા યુનિટ રોજના વપરાય છે તો હું એ વખતે પહેલા જ મેં એસી સાફ કરી દીધી હોત અને એના લીધે જે મારે મોટું બિલ ભરવું પડે એ મોટું બિલ ભરવું નહીં પડે. એટલે સ્માર્ટ મીટર ખોટું નથી, એનાથી તમે તમારો રોજે રોજનો વપરાશ ગણી શકો છો.
તમારે ક્યાં વપરાશ વધારે કરવો, કઈ જગ્યાએ તમારે લાઇટ ઓછી વાપરો, ઘરમાં ખાલી ખોટા પંખા લાઇટ કે કઈ વસ્તુ ચાલુ રહી જતી હોય તો એ પણ તમે ધ્યાન આપીએ તો સ્માર્ટ મીટર બધા માટે સારું છે અને એનો વિરોધ નહીં કરો અને સ્માર્ટ મીટર લગાવવા માટે મંજૂરી આપવી એ દરેક ગ્રાહકની ફરજ છે.